નમસ્કાર। રાજ્યના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું ભૌમિક વ્યાસ તમામ દર્શક મિત્રોનું સ્વાગત કરું છું। આપને જણાવી દઈએ કે 4 દિવસ પહેલા લોકસભામાં રાહુલ ગાંધીના હિન્દુત્વના નિવેદન ઉપર સમગ્ર દેશમાં ભારતીય જનતા પાર્ટીએ તેનો વિરોધ કર્યો। ભારતીય જનતા પાર્ટીનું કહેવું હતું કે રાહુલ ગાંધીએ હિન્દુ સમાજનું અપમાન કર્યું છે, તેને લઈ બીજેપી, આરએસએસ, વીએચપી અને તેની ભગીની સંસ્થા બજરંગ દળે અનેક જગ્યાએ રાહુલ ગાંધીનો વિરોધ કર્યો। આ વિરોધ ત્યારે હિંસક બન્યો જ્યારે અમદાવાદમાં પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન ખાતે ભાજપના કાર્યકરો પહોંચ્યા અને તેમણે વિરોધ પ્રદર્શન કરવાની શરૂઆત કરી। તેની સામે કોંગ્રેસના કાર્યકરોએ પણ હલ્લાબોલ કરતા બંને બાજુ ભારે ઘર્ષણ થયું, તોડફોડ થઈ, પથ્થરમારો થયો, લાઠી દંડા ચાલ્યા। આ સ્થિતિને જોતા અમદાવાદ પોલીસ ઉપર અનેક સવાલો ઉઠ્યા કે અમદાવાદ પોલીસ મુખ પ્રેક્ષક બની રહી, અમદાવાદ પોલીસ લાચાર થઈને રહી ગઈ। કોંગ્રેસે તો આરોપ લગાવ્યો કે સત્તાના ઇશારે અમદાવાદની પોલીસ કામ કરી રહી છે। હવે જ્યારે રાહુલ ગાંધી આવી રહ્યા છે ત્યારે અમદાવાદ પોલીસ કોઈ પણ પ્રકારની ચૂક કરવા નથી માંગતી। આપને જણાવી દઈએ કે રાહુલ ગાંધીના આવતા પહેલા અમદાવાદ પાલડી સ્થિત રાજીવ ગાંધી ભવન જાણે યુદ્ધનું મેદાન હોય તેવી સ્થિતિનું નિર્માણ થયું છે। રાહુલ ગાંધી જે જગ્યાએ મુલાકાત કરવાના આવવાના છે તે જગ્યાએ અમદાવાદની લોકલ પોલીસ, સ્થાનિક પીઆઈ, પીએસઆઈ, એસીપી, ડીસીપી કક્ષાના અધિકારીઓનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે। એટલું જ નહીં, કોઈ પણ પ્રકારે એવી ભીતિ લાગી છે સૂત્રોથી મળતી માહિતી મુજબ કે ઘર્ષણ થાય તો તેના માટે આરએએફ, રેપિડ એક્શન ફોર્સ અને બીએસએફના જવાનોને તૈનાત કરવામાં આવ્યા છે। આપ માની નહીં શકો કે જ્યારે યુદ્ધ થતું હોય કે કોઈ આતંકી ઇનપુટ હોય તો એટલો બંદોબસ્ત હોય, પણ અમદાવાદ રાજીવ ગાંધી ભવન ખાતે કોઈ કાર્યકરોને જવું હોય તો તેને આકરી પૂછપરછમાંથી પસાર થવું પડી રહ્યું છે। રાજીવ ગાંધીની આસપાસના 3 કિલોમીટરના વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ કાફલો તૈનાત છે। અનેક વાહનોના ચેકિંગ કરવામાં આવે છે, તેના દસ્તાવેજો ચકાસવામાં આવી રહ્યા છે। પોલીસનું માનવું છે કે કોઈ પણ અઘટિત ઘટના ઘટે તો તાત્કાલિક સ્થિતિને કંટ્રોલ કરી શકાય તેના માટેના બંદોબસ્ત છે। આ સારી વાત છે કે કોઈ પણ મોટા નેતા આવતા હોય ત્યારે કોઈ પણ પ્રકારનો બનાવ ન બને, તેને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તેના માટેની તૈયારીઓ રાખવી જોઈએ। અને તે તૈયારીઓના ભાગરૂપે આ બીએસએફ છે, આરએએફ છે, અમદાવાદ પોલીસ, અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ, ઇન્ટેલિજન્સ બ્યુરો એટલે કે તમામ ટીમોને કામે લગાડી દેવામાં આવી છે। કારણ કે સૂત્રોથી મળતી માહિતી મુજબ સોશિયલ મીડિયામાં એવા મેસેજ વાયરલ થયા છે, તે મેસેજ સાચા છે કે ખોટા તે કેવું મુશ્કેલ છે કે રાહુલ ગાંધીનો વિરોધ કરવા વીએચપી કાર્યાલયે વીએચપીના કાર્યકરોને ભેગા થવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે। આ મેસેજ ખોટા છે કે સાચા તે કેવું મુશ્કેલ છે, પણ આ મેસેજ સોશિયલ મીડિયામાં ફરતા થતાં અમદાવાદ પોલીસ તંત્ર એલર્ટ મોડમાં આવ્યું છે અને રાજીવ ગાંધી ભવનની આસપાસ મોટી સંખ્યામાં શસ્ત્રધારી પોલીસ જવાનોને ગોઠવી દેવામાં આવ્યા છે। મતલબ સાફ છે કે ગુજરાતની ધરતી ઉપરથી રાહુલ ગાંધી હવે કોંગ્રેસની સાથે રહી અને ભારતીય જનતા પાર્ટીને નવો પડકાર આપવા જઈ રહ્યા છે। આપને જણાવી દે કે રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે इस बार गुजरात के चुनाव में इंडिया गठबंधन भारतीय जनता पार्टी को शिकस्त देगा અને તેની શરૂઆત કદાચ કહી શકાય કે આજથી થશે। એટલે કે આજે રાહુલ ગાંધીના જ્યારે પગલાં પડશે ગુજરાતમાં અમદાવાદની ધરતી ઉપર ત્યારે ભાજપની ચિંતામાં વધારો થશે। એક રાહુલ ગાંધી માટે જે પીડિતોને મળવા આવી રહ્યા છે, પીડિતોના પરિવારોને મળવા આવી રહ્યા છે, તેના માટે મોટી સંખ્યામાં લોખંડી પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। એટલે કે પાલડી વિસ્તારની આસપાસ તો જાણે કિલ્લાબંધી કરવામાં આવી હોય તેવું દ્રશ્ય સામે આવી રહ્યું છે। નવા સમાચાર, નવી અપડેટ સાથે ફરી આવીશું, ત્યાં સુધી રજા આપશો। નમસ્કાર।